વાર્તા આપણે આવ્યા છીએ 42મી. પારકું ધન માટી બરાબર. પારકું ધન માટી બરાબર. કેટલું મસ્ત સ્થળ છે જો, કે કોઈ દિવસ કોઈનું ખવાય નહીં. ગમે તેટલું થાય, ગમે તેમ થાય, આપણી નીતિ આપણે છોડવાની નહીં. નીતિ સાચી રાખવાની. કોઈનું ખાઈ જવાની વૃત્તિ નહીં રાખવાની. કોકનું હરામનું પચાવી જવાની વૃત્તિ નહીં રાખવાની. તો આપણે સાત ભોગ ભોગવવું પડે છે. એમાંય દીકરીનું તો સાવ ન ખવાય. જો ઘણાને તો એવું હોય છે દીકરીનું. અને પારકું ધન માટી બરાબર. જીવન ઘડતરના બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરીશચંદ્ર. અને 42નો પહેલો ભાગ, એક જ ભાગ છે, આના બે ભાગ થાય એમ નથી, નાની વાર્તા છે. અને પારકું ધન માટી બરાબર એટલે ધૂળની માટી બરાબર. કેવું સરસ કહે છે જો સ્થળ, કેટલું મસ્ત સ્થળ છે. આપણે એમ કહીએ કે આ છે વાર્તા તો આપણે સાંભળવી જ છે, ગમે તેમ થાય પણ આપણે આ વાર્તા સાંભળવી જ છે. તો આપણે આપણા ત્રિકાળ સંધ્યા બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા, ત્રિકાળ સંધ્યા ખાસ ને ખાસ લેશું. અને એને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. બની શકે તો તમે દાદાની કેસેટમાં જાજો, દાદાના કેન્દ્રમાં જાજો, સ્વાધ્યાયમાં. એથી કરી આપણા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળે, કે અવળે રસ્તે ના જાય, એવી તમને મારી અપીલ છે. તો બધાને જાજાથી, હું કોઈ સાથે વાત નથી કરી શકતી, કોઈ સાથે મેસેજ કોઈના વાંચી નથી, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કોઈના મેસેજે પણ વાંચી નથી શકતી, કારણ કે હું બાને રાખવા જાઉં છું તો મને ટાઈમ નથી હોતો. એટલા માટે હું કોઈના તો મને માફી માગું છું. કદાચ હોય તો તમારે ડાયરેક્ટ, મને ઇંગ્લિશ ફાવતું નથી, અંગ્રેજી ફાવતું નથી, તો હું અને જો ભજન કોમેડી મૂકું છું, અને શિવપુરાણ અને ગીતાજી અને વાર્તા 40 વાર્તા છે. બધી જ એકથી એક સાંભળા છે એવી છે. તમારા બાળકો જો અવળે રસ્તે હશે ને તો પણ સુધરી જશે. તમે સાંભળાવશો, સંયુક્તમાં સાંભળશો તો તમારા બાળકો અવળે રસ્તે હશે તો પણ સુધરી જશે. તો આપણે એક દાદાની કડી લેશું, ભગવાનને યાદ કરશું. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શ સમસમે, વસુદેવસુતમ દેવમ, કંસચારૂણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, વસુદેવસુતમ દેવમ, કંસચારૂણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. હે મારા પ્રભુ, મારા વાલા, અમારી કંઈ ભૂલ થાય, હે ગણપતિ દાદા, અમે વાંચી એમાં આખો પરિવાર તમે હાજર રહેજો. અમારી ભૂલચૂક થાય તો ક્ષમા માગી છીએ, અમારાથી કંઈ ખોટું થઈ જાય તો ક્ષમા માંગી છીએ. આપણે આવ્યા છીએ 42ના પહેલો ભાગ. પારકું ધન માટી બરાબર છે. એક જ ભાગ છે, બે ભાગ નહીં થાય. પારકું ધન માટી બરાબર. જો કેટલું સ્થળ સરસ છે. આપણે વાંચીએ એટલે કે કોઈનું પારકું ધન એટલે કોઈનું છીનવીને લઈ લેવાનું, કોઈને ખોટું એની પાસેથી હરામનું આપણે ખાઈ જવું, પચાવી જવું, એવી આપણે વૃત્તિ નહીં રાખવાનું. દીકરીની ઘરે આપણે ગયા હોય ને તો આપણે એમ થાય, 5 દે હોય ને તો આપણે થાય કે એને દહીં નહીં, ત્યાં સુધી આપણે શાંતિ ના થાય. એને ગમે એમ કરીને આપણી પાસે 5 રૂપિયા ના લે ને તો આપણે એમ થાય ગમે એમ કરીને આપણે ચૂકવી દઈએ, તે આપણને શાંતિ થાય. ના, દીકરીનું ન ખવાય. એ ક્યારેક ઘણી દીકરીઓ એવી હોય છે કે ના મમ્મી, અમારે તમારું કાંઈ નથી. જો અમારી દીકરી છે ને, અમે જાય ને તો એમ કે ના મમ્મી, અમારે તમારું કાંઈ નથી જોતું, તમે તમારું કરો ને તો બસ. અમને ભગવાને દીધું ઘણું શું. અમારી છોકરીઓ એટલી
જો બધા એમ કહેશે કે તમે બીજાને તો શિખામણ આપો છો, તમે તમારા બાળકોને સારા વિચાર આપ્યા છે, સારા સંસ્કાર આપ્યા છે. ઘણાની એવી કોમેન્ટ આવે છે, મારા બાળકોને મેં ટકોરા જેવા સંસ્કાર આપ્યા છે કે કોઈ દિવસ ક્યાંય દીકરીઓની પણ રાવ ના આવે, દીકરીઓમાં પણ એ ઉપડતી નથી. એમ કે એની વહુ આવી છે એવી તો અમે દીવો લઈને ગોતવા જાશું ને તોય અમને એવું નહીં મળે. મારી 2 દીકરીઓ એક ઘરમાં છે પણ ઉપડતી નથી. સાસરિયામાં દેરિયા જેઠિયા નણદુ બધામાં એનું એટલું માન છે એમ કે ના, આપણે સસરાને પણ એ રીતના સાચવે છે. સસરાનો બોયલા વેલ ઝીણે, કોઈ દિવસ એના સામું ના બોલે. કદાચ ક્યારેક બોલી લે તો એ પોતે ચૂપ રહે, એના સામું ના બોલે કે ના આપણા માવતર છે. મારા મેં પહેલેથી જ બેટા સાસરે જાઓ તો કોઈ દિવસ સસરિયા સામું નહીં બોલવાનું, એ શબ્દ કહે તો આપણે સહન કરી લેવાનું. આપણા પારકા છે પોતાના કરવા બહુ અઘરા પડી જાય તો કદાચ 2 શબ્દ સહન કરવા પડે તો આપણે સહન કરી એ રીતે આપણે આપણી દીકરીને પણ એવા સંસ્કાર આપશું, સારા વિચાર આપશું. એથી કરી અને આપણી દીકરી કદાચ 2 શબ્દ કોઈ કહે તો એ મગજમાં ના રાખે અને પ્રેમથી સામા માણસ ક્યારેક એનાથી પણ ખોટું થઈ જતું હોય તો એને પ્રેમથી ન કોઈને ખબર પડે કે આજુબાજુમાં કોઈને ખબર ના પડે તો એને આપણે સમજી લઈએ તો એને શું ખબર પડે કે આપણા ઘરમાં આવી રીતે છે એમ. કોઈ દિવસ ઘરમાં વડીલો સામે બને ત્યાં સુધી બહારની વાત ઘરમાં નહીં કરવાની, ઘરની વાત બહાર નહીં કરવાની. અને જો અત્યારે દીકરી છે ને સાસરે છે ને તો ત્યાંની વાત જો કોઈ દિવસ માવતરને બધું કરે તો એનું ઘર વેરવિખર જ થાય, કોઈ દિવસ એ સુખી ના થાય. હંમેશા કોઈ દીકરી સાસરે જાય તો સસરેની વાત માવતર ના થવી જોઈએ, માવતરની વાત સસરે ના થવી જોઈએ. દીકરીને આટલા જ સંસ્કાર દેવાના કે બેટા તારે ત્યાં કાંઈ પણ કાણી થાય, તને અતિશય દુઃખ પડે તો તારે અમને કહેવાનું, તને જ્યારે પાટલેથી રોટલો આંચકી લે ને ત્યારે અમને કહેવાનું, બાકી ત્યારે ત્યાંની વાત અમને કશી જ વાત નહીં કરવાની. તો સુખ દુઃખ તો તડકા છાયા તો બધાની માથે આવ્યા જ રાખે. જો ઘર ક્યારે ભાંગે, તમે માવતરની દીકરી તલની વાત માવતરની ઘરે કરે ને તો જ એનું ઘર વેરવિખેર થાય, નકર ઘર વેરવિખેર ન થાય. કોઈ દિવસ દીકરીનું ઘર વેરવિખેર નહીં કરવાનું. ભગવાનને આપણી દીકરીને ટકોરા જેવા સંસ્કાર આપવાના. મને ઘણી કોમેન્ટ આવે છે, એમ કહે છે તમે બીજાને શીખવાડો છો તો તમારા છોકરાને તમે સારા વિચાર આપ્યા છે, તમે બીજાને સલાહ આપો છો. મારા છોકરાને તો ટકોરા જેવા મેં સંસ્કાર આપ્યા છે, ક્યાંય પાછા ના પડે. 3 દીકરાઓને કે બને ત્યાં સુધી બોલવાનું નહીં, સહન કરવાનું. અને ઉપરવાળો તો છે ને અહીંયાથી જ હાલવાનો છે. તમે ગમે તેટલું સારું કરો ખરાબ કરો, હું તમારું ખરાબ કરીશ ને તો ઉપરવાળો મને નહીં મૂકે, એ તો ચોપડે લખાવાનું જ છે. હું તમારું ખરાબ બોલીશ, તમારું ખરાબ કરીશ, તમારું ખાઈ જઈશ, તમારી પાસે ખાવાની રૂચિ રાખીશ તો મને ઉપરવાળો નહીં મૂકે, તો મારી પાસે લેખા લેવાનો જ છે. અહીંયા ઉપરના ચોપડે તો લખાવાનું જ છે બધું, હું મૂકી દઈશ, ઉપરવાળો કોઈને નથી મૂકવાનું, ધ્યાન રાખજો. એટલે આપણે આપણા બાળકોને પણ જો આ સ્થળ આવ્યું ને એટલે મારે કહેવું પડ્યું કે પારકું ધન માટી બરાબર. એટલા માટે મારે તમને થોડાક 2 શબ્દ કહેવા પડ્યા. આ રીતે આવ્યું ને એટલે જો આપણે વાંચશું, મસ્ત સ્થળ છે, સાંભળજો. બંગાળના માલદા શહેરની વાત છે. ત્યાં બંગાળમાં એક કાબુલી યાત્રી થોડો વખત આરામ લેવા બેઠો, પછી ઉઠીને ચાલ્યો અને ગયો. એક નાનો છોકરો પણ એ બાગમાં રમતો હતો. થોડી વાર પછી તેણે જોયું કે ઝાડ નીચે એક થેલી પડી હતી અને તેમાં ઘણા બધા રૂપિયા હતા. તે સમજી અને ગયો કે આ જરૂર પેલો કાબુલી યાત્રી આ થેલી ભૂલી ગયો હશે. એટલે તે છોકરો તેને થેલી લઈને તેને શોધવા લાગ્યો. થોડું ચાલ્યો હતો ત્યાં તો સામેથી પેલી યાત્રી હાફોડો ફાફડો આવતો હતો અને ઝડ દોડીને છોકરાએ તેની પાસેથી જઈ થેલી તેના હાથમાંથી મૂકી અને આ તમારી જ થેલી છે, શું કહે છે, હાફડો ફાફડો થતો આવ્યો અને તે પોતે કીધું કે આ તમારી થેલી છે અને ઝાડ નીચે તમે ભૂલી ગયેલા છો. એને સામેથી જોઈ થેલી પૈસાની ભરેલી હતી, કારણ કે પૈસા ખાતર માટી બરાબર, પારકું ધન માટી બરાબર. કોઈનું ખાઈ જવાનું નહીં, કોઈની ખાવાની રૂચિ નહીં રાખવાની,
કોઈને ખાઈ જવાની વૃત્તિ નહીં રાખવાનું. આપણે કોકનું ખાતું હોય તો એનું આપણે ડબલ એને જો આપણે ઘરે એકવાર આપણે કોકનું ઘરે ચા પીધું હોય ને તો આપણે 2 વાર ચા ના પાડીએ તો આપણે શોખ ના થવું જોઈએ કે ના હું એની ઘરે એકવાર ચા પીએ છું તો એ મારી ઘરે 2 વાર ચા પીવા આવવો જોઈએ. આપણે એવી વૃત્તિ રાખવાની. અને થેલી મળતા જ યાત્રી બહુ જ ખૂબ થયો અને ખુશ થયો. તે થેલી ઉઘાડી જોયું તો તેમાં તેના 5,000 રૂપિયા એવા જ ને એવા જ સલામત હતા. તેણે તો છોકરાને પૂછ્યું, આટલા બધા પૈસા જોઈ તને લોભ થયો? તને આટલા બધા પૈસા જોઈ તને લોભ થયું? છોકરાએ તો જવાબ આપ્યો, હું તો એમ શીખ્યો છું હે પારકા ધનને મને નાનપણથી મારી માએ શીખવાડ્યું. એ પોતે શીખ્યો હોય પણ એની માએ સંસ્કાર આપ્યા હોય ને કે પારકું ધન કોઈ દિવસ કોઈનું લેવાય નહીં. એ રીતના મારાથી નાનપણના મારા શિખામણ છે, એમ સંસ્કાર છે મારામાં, એમ કે કોઈ દિવસ કોઈનું ખવાય નહીં. કોઈની અરે માટી બરાબર છે, પારકું ધન માટી બરાબર છે. માનો કોઈની પણ ચીજ વસ્તુ લેવાની કદી ઈચ્છા ન કરો, એટલે કે આ થેલી મારે શું કામની. મારી માએ કીધું છે કોઈની વસ્તુ નહીં લેવાની. આ રૂપિયાની થેલી મારા માટે શું કામની. કોઈનું ધન પચાવી નહીં પાડવાનું. અને ત્યારે કાબુલી તમે તેને બક્ષિસના 5 રૂપિયા આપવા માંડ્યો, પરંતુ તે છોકરાએ ન લીધા. જો એ બક્ષિસમાં 5 રૂપિયા કે તે મને મારા બધા જ પૈસા પાછા આપી દીધા તો મારે તને કાંઈક દેવું જોઈએ એમ ઓલો છોકરો કે, તો પણ એ પણ ના લીધા. જો એની નીતિ સાચી કહેવાય. તો આવી જ નીતિ આપણે રાખશું. ભગવાનને કહે અમને પણ આવી નીતિ આપશે કે કોઈનું ખાઈ નહીં, કોઈનું ખોટું ના કરી, કોઈનું ખાઈને રાજી ના થાય. આપણે કોઈનું ખાધું હોય તો આપણે એનું પાછું પરત ગમે રીતે આપણે એને આપી દેવાનું. જો એ આપણે આ જ ભાવમાં ભોગવવું પડશે. કોઈનું તમે 5 દિવસ ખાધું હોય ને તો ગમે રીતે આપણે એને ચૂકવી દેવું જોઈએ. એવી આપણી નીતિ આપણે રાખવાની. કે કોઈના ઘરે આપણે ગયા હોય 5 દિવસ રોકાણા હોય તો આપણે એમ થાય કે એને 500 રૂપિયા કે 1000 રૂપિયા એને આપણે ખાધું હોય તો આપણે એને ગલ્લામાં નાખીને આવીએ. છેલ્લી બાકી આપણે એના છોકરાના હાથમાં દઈને આવીએ. કારણ કે આપણે એની ઘરે 5 દિવસ રોકાણા છે તો આપણે એને કાંઈક આપવું જોઈએ. બક્ષિસ 5 રૂપિયા આપવા માંડ્યો, પરંતુ તે પણ છોકરાએ ન લીધા. ધર્મનું પાલન કરવામાં તે વળી ઉનાપ શેનું. જો પોતે ધર્મનું પાલન કરવા વળી ઉનાપ શેનું. અરે કાબુલી તો એ અનામી છોકરાના વખાણ કરતો અને તેને લાખ દુઆ દેતો તે વિદાય થયો. જો એના 5,000 તે ભૂલી ગયો હતો ને તો એને પોતે વિદાય દેતા એને આશીષ આપતા લાખો આશીષ આપ્યા. એના અંદરથી એને કે મારું હે ભગવાન તારું સારું થાય. એને અંદરથી કેટલા બધા આશીર્વાદ આપ્યા કે તે મારા બધા જ સરપી પૈસા પાછા આપી દીધા. ને પોતે જે 5 રૂપિયા આપતો હતો તો પણ એને ના લીધા. ના મને તારું ના ખપે. આવી જ નીતિ આપણા બાળકોને પણ આપણે વિચાર આપશું. આપણા બાળકોને પણ આપણા સારા સંસ્કાર આપશું. એથી કરીને આપણે ક્યારેય આપણે ભોગવવું ના પડે. જો આપણામાં સારા વિચાર હશે તો આપણે બાળકોને સારા વિચાર આપીશું. આપણામાં જ સારા વિચાર ના હોય તો આપણા બાળકોને શું આપીએ? કશું જ ના આપીએ. જો આપણામાં 2 શબ્દો કંઈક સારા હશે તો આપણા બાળકોને કહેશું નહીં બેટા ખોટું નહીં કરવાનું, ખોટું નહીં બોલવાનું, જે કંઈ હોય એ સામે કહી દેવાનું. તો આપણે સામે કહી દઈએ ને તો આપણું દિલ હળવું થઈ જાય. ખોટું બોલીએ ને તો આપણે 500 જગ્યાએ ખોટું બોલવું પડે. એક ખોટું 500 જગ્યાએ ખોટું બોલવું પડે છુપાવવા માટે. હંમેશા કોઈ દિવસ કોઈનું ખોટું નહીં કરવાનું, કોઈનું ખોટું લેવાનું નહીં, કોઈનું ખાવાનું નહીં. આવી રીતે આપણા બાળકોને આપણે શીખવાડશું. આપણા બાળકોને કોઈનું મળે તો એ પણ પાછું આપી દેવાનું. એવા સ્કૂલે જાય કાંઈ મળ્યું હોય, કોઈનું કોઈ ખોવાઈ ગયું હોય, કોઈના પૈસા ખોવાઈ ગયું, કોઈની બોલપેન ખોવાઈ ગયું હોય તો એ પણ આપણે લેવાની નહીં. કોઈ ચોરી જો ઘણા બાળકો છે ને સ્કૂલમાં ચોરી કરતા હોય છે. જો આપણે બાળકોને કીધા હોય તો સંસ્કાર ટકોરા જેવા આવ્યા હોય તો ચોરી ના કરે કે નહીં બેટા કોઈનું નહીં લેવાનું, મળે તો એને પાછું આપી દેવાનું. એટલે એથી કરીને આપણા બાળકો કોઈ દિવસ લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો કાંઈ. તમારા બાળકોને સારા વિચાર સારા